વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે છેલ્લા 2 મહિનાની અંદર તૈયારી કરવાથી જે છે એ તમારા માર્ક્સ સારા નહીં આવે. ઘણી વખત એવું ઘણા બધા કહેતા હોય છે કે છેલ્લા 2 મહિનામાં તૈયારી કરવાથી શું ફાયદો? જો છેલ્લા દિવસોની અંદર જો જોવું હોય ને તો તમે ધારો ને કરી કરવી. એના વિશે વાત કરીએ. ટોપર બનવા માટે શું કરવું? છેલ્લા 2 મહિનાની અંદર તૈયારી કરવી. કેવી રીતે હું તૈયારી કરીશ કે જેનાથી હું તૈયારી કરીને ટોપર બનીશ? એના ટોપર હોય ને એ ભીડની જેમ કામ ન કરે, ભેડીઓની જેમ કામ ન કરે. એનો રસ્તો આખો અલગ હોય. એની જે છે ને નિશાની, એનું ચિહ્ન એ આખું અલગ હોય. તો એ શું છે? જે બધી વસ્તુ છોડીને એ ડિસિપ્લિનમાં ફોલો કરતા હોય. અને આજે તૈયારી નથી કરી ને તો જીવન ભર પસ્તાવો થશે કે કાશ મારી પાસે સમય હતો ત્યારે મેં તૈયારી કરી હોત. નમસ્કાર. પરીક્ષાની 2 મહિનાની વાર છે. પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને એક ડર પણ અંદરથી સતાવે છે કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીએ આ છેલ્લા 2 મહિનામાં કે જે તૈયારી કરીને હું 95+ માર્ક્સ પ્રાપ્ત કરી શકું અને 95+ ટકાવારી પ્રાપ્ત કરીને હું મારા દેશનું, હું મારા રાજ્યનું, હું મારા માતા પિતાનું અને પોતાનું ગર્વ છે વધારી શકું. આવા જ કંઈક સપનાઓ છે આપણા છે અને એ જ સપનાઓ સાકાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો છે એ તમારા માટે છે. અંત સુધી જોડાયેલા રહેજો. હું હિરેન નસીદ આપ સર્વનું વિદ્યાકુલ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણને એક જ પ્રશ્ન સતાવતો હોય, ભાઈ કેવી રીતે બોર્ડમાં 95+ માર્ક મેળવવા? સાહેબ, આખું વર્ષ અમે તૈયારી કરીએ છીએ, આખું વર્ષ અમે ડેડિકેશન સાથે કામ કર્યું છે. અથવા તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેણે આખું વર્ષ દરમિયાન તૈયારી નહીં પણ કરી હોય. તો આખું વર્ષ દરમિયાન તૈયારી નથી કરી અને એની અંદર અમે કેવી રીતે છે આ 2 મહિનાની અંદર એવી તો કેવી અમે તૈયારી કરી શકીએ કે જેનાથી અમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરીએ અને A1 જેટલી ટકાવારી પ્રાપ્ત કરીએ? વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે છેલ્લા 2 મહિનાની અંદર તૈયારી કરવાથી જે છે એ તમારા માર્ક્સ સારા નહીં આવે. ઘણી વખત એવું ઘણા બધા કહેતા હોય છે કે છેલ્લા 2 મહિનામાં તૈયારી કરવાથી શું ફાયદો છે? પહેલેથી તૈયારી કરાય ને. પણ એવું નથી. ઘણા બધા દાખલાઓ એવા છે, ઘણા બધા ઉદાહરણો મારી પાસે એવા છે કે જે છેલ્લા 2 મહિનાની અંદર, છેલ્લા 3 મહિનાની અંદર તૈયારી કરીને પોતે A1 લાવે છે અને સાબિત કરીને બતાવે છે કે જો છેલ્લા દિવસોની અંદર જો જૂનું હોય ને તો તમે ધારો ને કરી શકો. પરંતુ સર કેવી રીતે કરવું એ તમે જણાવો. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આના વિશે જ આપણે ડિસ્કશન કરવાના છીએ કે કેવી રીતે કરી શકાય. વિદ્યાર્થીઓ, અમારા આ વિદ્યાકુલના ટોપર્સ છે કે જેમની સાથે પર્સનલી હું પોતે મળેલો છું. આ ટોપરો જ નહીં પરંતુ એની સાથે સાથે બીજા ઘણા બધા ટોપર્સ છે કે જેમની સાથે હું મળ્યો છું, એની સાથે મેં વાત કરી છે અને એવો છેલ્લા જે 2-3 મહિના હોય છે એમાં એવું તો શું કરતા હોય છે કે જે કરવાથી આપણે સારામાં સારા માર્ક્સ જે છે એ પરીક્ષા અંદર મેળવી શકીએ. એવી તો કઈ સ્ટ્રેટેજી છે કે જે ફોલો કરવાથી મને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય? વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં એના વિશે જ વાત કરવાના છીએ. પરંતુ એ પહેલા આ જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને એ બધા વિદ્યાર્થીઓ પાસેથી મેં એક વસ્તુ શીખેલી અને એક વસ્તુ એ હતી ડેડિકેશન. ડેડિકેશન તો જીવનની અંદર હોવું જ જોઈએ. શેનું ડેડિકેશન તમારે બતાવવાનું છે? તો કે ડેડિકેશન તમારા કર્તવ્ય પ્રત્યે. અત્યાર સુધી જે પણ આપણે કર્યું છે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. એક પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. પરંતુ હવે હું શું કરી શકું છું? હવે હું મારા સપનાઓ પૂરા કરવા માટે શું કરી શકું છું? એના માટે મારે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ, બસ એનું જ નામ છે ને ડેડિકેશન છે. અને એકવાર આજે તમે તમારું ડેડિકેશન બતાવશો, આજે તમે તમારી નિષ્ઠા, તમારા કર્તવ્ય પ્રત્યે તમારી નિષ્ઠા, તમારી ભણવા પ્રત્યે તમારી નિષ્ઠા બતાવશો ને તો મને જરૂરથી લાગે છે કે દુનિયાનો કોઈ પણ માયકા લાલ તમને જે છે હરાવી નહીં શકે. અને જે આ પરિવાર વાળા લોકો છે, પરિવારજનો છે, એ જે આપણી હારની જોઈને બેઠા છે ને, એની ઘરે જયારે A1 આવશે ને ત્યારે 2 કિલો મીઠાઈ, કેટલી? 2 કિલો મીઠાઈ અલગથી, કેટલી? 2 કિલો મીઠાઈ અલગથી મોકલવાની છે અને સાબિત કરીને બતાવવાનું છે કે યસ, I can do it. હું કરી શકું છું. મારામાં જુનૂન છે, મારી અંદર તાકાત છે કે જે મને આગળ આવવા માટે કોઈ નહીં રોકી શકે. જો આ જુનૂન તમારામાં હશે તો તમને જીવનમાં કોઈ નહીં રોકી શકે. અને એ છે ડેડિકેશન. જે ડેડિકેશન ઘણા બધા વિદ્યાર્થીઓમાં હોતું નથી. આ હોવું જોઈએ. બીજું તો શું હોય છે સ્ટુડન્ટની અંદર? બીજું હોય છે ફોકસ. ફોકસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે છે ને ભટકી બહુ જઈએ છીએ. આપણી પાસે સ્માર્ટફોન છે, આપણી પાસે સારી સારી વસ્તુઓ છે, આપણી પાસે સારા સારા ફ્રેન્ડ્સ છે,
આ બધી વસ્તુઓની અંદર આપણે ઘણા બધા ભટકી જઈએ છીએ અને પાછળ જે પ્રમાણે ફોકસ બ્લર છે ને, એવી રીતે આપણા જીવનનું જે લક્ષ્ય છે, આપણા જીવનનું જે કર્તવ્ય છે, આપણા જીવનના જે સપનાઓ છે, એ સપનાઓના લક્ષ્ય પણ આવી રીતે બ્લર દેખાય છે તમને. તો વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થીના જીવનની અંદર ફોકસનું ખૂબ જ મહત્વ છે. તો ફોકસ ઇઝ મસ્ટ, કે ભાઈ મારે જે કરવાનું છે અત્યારે આ 2 મહિનાની અંદર એ જ હું કરીશ, કે બીજું કશું જ નહીં કરું. આ મારે જે કરવાનું છે એ જ કરવાનું છે. ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય, સ્નેપચેટ હોય, જે પણ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ હું દૂર કરીશ અને હું મારા કર્તવ્ય પ્રત્યે ફોકસ રાખીને કામ કરીશ. આ 2 વસ્તુ જો વિદ્યાર્થીઓ હોય ને, તો મને જરૂરથી લાગે છે કે દુનિયાનો કોઈ પણ શિક્ષક ગમે એવું પેપર ક્યાંયથી કાઢે, જરૂરથી આવડે. વિદ્યાર્થીઓ, કેમ તૈયારી કરવી એના વિશે વાત કરીએ. ટોપર બનવા માટે શું કરવું છેલ્લા 2 મહિનાની અંદર તૈયારી કરીને, કેવી રીતે હું તૈયારી કરીશ કે જેનાથી હું તૈયારી કરીને ટોપર બનીશ. એના માટે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો 2 વસ્તુ હોવી જોઈએ તમારી અંદર. એક તો ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ ઇઝ મીન્સ વોટ? ટાઈમ ટેબલ એવું નહીં કે સવારે 5 વાગે ઉઠવાનું, પાછું 5:45 જે છે પછી ચા પીવાની, એવું ટાઈમ ટેબલ નહીં. ટાઈમ ટેબલ ઇઝ અ પ્લાનિંગ ઓફ યોર ડે. અને બીજું અનુશાસન. આ વસ્તુ જેને હોય ને, અનુશાસન, ડિસિપ્લિન થી તમને જે પ્રાપ્ત થાય છે ને, કોઈ પાસેથી પ્રાપ્ત નથી થતું. તો જોઈએ શું કરવાનું છે ટાઈમ ટેબલમાં. તો ટોપર બનવાનું જે ટાઈમ ટેબલ છે અંદર વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ ડેઈલી પ્લાનિંગ કરવાનું છે. અને ડેઈલી પ્લાનિંગ શેનું છે? સેલ્ફ સ્ટડીનું પ્લાનિંગ છે. સેલ્ફ સ્ટડી તો હોવી જ જોઈએ અને સેલ્ફ સ્ટડી કરવી જ જોઈએ. કે સેલ્ફ સ્ટડી તમે કરો છો ને, હવે પ્રશ્ન એવો થશે સેલ્ફ સ્ટડી એટલે શું? તો કે સેલ્ફ સ્ટડી એટલે કે તમે તમારી જાતે વાંચન કરો, તમે તમારી જાતે પ્રશ્નો લખો, તમે તમારી જાતે એને યાદ કરવાની કોશિશ કરો, મોઢે એની સિરીઝ લખો, મોઢે એના પ્રશ્નો લખો, મોઢે એના MCQ સોલ્વ કરો. બસ ધેટ વોઝ ધ સેલ્ફ સ્ટડી. આ સેલ્ફ સ્ટડી જો તમે કરતા હોય ને, અને ડેઈલી, અને કેનાથી આવે? અનુશાસનથી આવે. કેનાથી આવે? ડિસિપ્લિનથી આવે. કેનાથી આવે? ફોકસથી આવે. કેનાથી આવે? ડેડિકેશનથી આવે. આટલા વસ્તુઓ જો તમારી અંદર હોય ને, તો આ સેલ્ફ સ્ટડી થવી જોઈએ. મિનિમમ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટોપર છે છેલ્લા 2 મહિનાની અંદર તૈયારી કરે છે તો સેલ્ફ સ્ટડી માટે 8 hours, 8 કલાક પોતે એ સેલ્ફ સ્ટડી માટે પોતે ફાળવતો હોય છે. અને જેનાથી એનું આટલું સરસ રિઝલ્ટ છે ને એ આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સેલ્ફ સ્ટડી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી ચર્ચા કરીએ કે ભાઈ ભીડથી અલગ કરવાનો પ્રયત્ન. ટોપર હોય ને એ ભીડની જેમ કામ ન કરે, ભેડીઓની જેમ કામ ન કરે. એનો રસ્તો આખો અલગ હોય. એની જે છે ને નિશાની, એનું ચિહ્ન એ આખું અલગ હોય બીજા કરતા. તો એ શું છે? ભીડથી અલગ કરવા માટે શું કરવું જોઈએ? તો કે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ કરવાની છે. કયા ચેપ્ટરમાં વીક છો એ પકડે ટોપર પહેલા, કે મારા કયા સબ્જેક્ટ, કયા ચેપ્ટર છે વીક છે, કેમાં મારે વધારે મહેનત કરવાની જરૂર છે, ટોપર પહેલા એ પકડે. બીજું, વધારે સમય કોને આપવો. આમાં પણ ટોપર છે ને બહુ માસ્ટર માઇન્ડ હોય છે કે કયા સબ્જેક્ટને હું કેટલો સમય આપું કે જેનાથી મારો જે વીક સબ્જેક્ટ છે ક્લિયર થાય. કેવી રીતે હું કરી શકું એની પાછળ ઘણા વધારે સમય ફાળવતો હોય છે. કઈ બુકમાંથી વાંચવું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કઈ બુક કરવી? છેલ્લા 2 મહિનામાં તો આખો સિલેબસ તો કઈ ભણી નહીં શકીએ અમે, તો શું કરવું? કઈ બુક વાંચવી? એની ઉપર પણ બહુ ફોકસ કરતો હોય છે. અને છેલ્લું છે એ છે દિનચર્યા, ડેઈલી રૂટીન એનું કેવું હોય છે. કારણ કે જેટલા પણ ટોપર્સ હોય છે, જેટલા પણ છેલ્લા 2 મહિનાની અંદર તૈયારી કરીને 95+ માર્ક્સ લાવતા હોય છે, એનું ડિસિપ્લિન એટલું બધું હોય છે, એની દિનચર્યા ફિક્સ હોય છે કે જે બધી વસ્તુ છોડીને એ ડિસિપ્લિનમાં ફોલો કરતા હોય છે. અને આજે તૈયારી નથી કરી ને તો જીવન ભર પસ્તાવો થશે કે કાશ મારી પાસે સમય હતો ત્યારે મેં તૈયારી કરી હોત, કાશ મેં થોડુંક ફોકસ રાખ્યું હોત, કાશ મેં મોબાઈલને છોડ્યો હોત, કાશ મેં સેલ્ફ સ્ટડી કરી હોત. વિદ્યાર્થીઓ, આ વસ્તુનો પસ્તાવો ન થાય એટલા માટે આજથી જ લાગી જાઓ, આજથી જ તૈયારી કરવાની શરૂઆત કરી જો. કારણ કે આનાથી મોટું કશું પણ નથી. વિદ્યાર્થીઓ, આગળ આપણે ચર્ચા કરીએ તો હવે કયો સબ્જેક્ટ તમારો વીક છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ કે કયા સબ્જેક્ટ વીક છે. તમારા જેટલા પણ સબ્જેક્ટ વીક હોય એનું લિસ્ટ બનાવો ભાઈ. કે ભાઈ માની લો કે મારો ભાઈ મેથ્સ છે, મેથ્સ એટલે કે ગણિત છે, એ ગણિત સબ્જેક્ટ મારો વીક છે. ત્યાર પછી વિજ્ઞાન છે, એ વિજ્ઞાન સબ્જેક્ટ મારો વીક છે. ત્યાર પછી SS છે એ મારો વીક છે. અને ત્યાર પછી અંગ્રેજી છે. આ બધા સબ્જેક્ટો મારા વીક છે. તો વિદ્યાર્થીઓ, આ પારખવા અને આની ઉપરથી ડેડિકેશન સાથે કામ કરવું કે આટલા સબ્જેક્ટને મારે શું કરવું પડશે, તો કે આટલા સબ્જેક્ટને મારે વધારે સમય આપવો પડશે. કે જે મારે વધારે સમય આપવો પડે, વાંચનની અંદર મારે વધારેમાં વધારે
પુરુષ પ્રયત્ન કરવો પડશે. જે મારા સબ્જેક્ટ વીક છે, આ જો તમારું હશે ને ડેડિકેશન, તો તમે જરૂરથી કરી શકશો. તો મસ્ટ વાંચન માટે વધારે સમય તમારા જે વીક સબ્જેક્ટ છે એને આપવો ખૂબ જ જરૂરી છે. બીજું શું કરી શકીએ તો કે વિદ્યાર્થીઓ કઈ બુકમાંથી વાંચન કરવું. તો અત્યારે હું તમને વાત કરું તો અત્યારે તમે કોઈ પણ બુક પકડી લેશો તો તમારાથી પૂરી નથી થવાની. એના માટે તમે કરશો શું તો કે પેપર સેટ, જેને મોડેલ પેપર આપણે કહીએ છીએ, મોક ટેસ્ટ જેને આપણે કહીએ છીએ. પેપર સેટ જો તમે કરો છો ને, કારણ કે એની અંદર આઈએમપી પ્રશ્નો જ આવવાના છે, બીજું કશું નથી. અને આઈએમપી પ્રશ્નો તમે કરી લ્યો છો એટલે તમારે બીજું કશું કરવાનું નથી. પેપર સેટ જેટલા પણ છે એ બધા પેપર સેટના બધા પેપરો છે એ તમારે હેન્ડ રિટન લખવાના છે, એને મોઢે લર્ન બાય હાર્ટ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. અને જે મોટા સવાલો છે એને તમારે ગમે એમ કરીને શોર્ટમાં પણ યાદ રાખીને એ મોટા સવાલને મૂકવાના નથી, કારણ કે મોટા સવાલોમાં ક્યારેય પણ ટ્વિસ્ટ પ્રશ્નો થવાના નથી. એ પ્રશ્નો એમને એમ જ રહેવાના છે. તો ખાસ કરીને આનું પણ ધ્યાન રાખો કે પેપર સેટ ઇઝ ધ મસ્ટ હોવું જોઈએ. અને યુથ વિદ્યાકુલે પણ પેપર સેટ બહાર પાડ્યા છે અને એની અંદર એ પેપર તમે કરી લેશો તો પણ તમારે 95 પ્લસ આવતા માર્ક્સ કોઈ પણ રોકી શકવાનું નથી. વિદ્યાર્થીઓ, આ પણ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અને દિનચર્યાની જો વાત કરું ને તો દિનચર્યા વિદ્યાર્થી મિત્રો ફિક્સ હોવી જોઈએ. 8 hour સ્ટડી, 8 hour સ્ટડી તો થવી જ જોઈએ. પછી કેવી સ્ટડી તો કે સેલ્ફ સ્ટડી. કેવી સ્ટડી? સેલ્ફ સ્ટડી. ત્યાર પછી હું ચર્ચા કરું તો બીજું શું થવું જોઈએ તો કે ભાઈ 7 hour સ્લીપ. સ્લીપ જો પ્રોપર નહીં કરતા હોય, નિંદર તમે પ્રોપર નહીં કરતા હોય, ઊંઘતા પ્રોપર નહીં હોય તો પણ તમારી સ્ટડીમાં ઘણી બધી ઇફેક્ટ પડવાની છે. તો આની ઉપર પણ ધ્યાન આપવાનું છે. અને ત્રીજી વસ્તુ છે એ શું છે તો કે તમારા જેટલા પણ ભોજનના સમયો છે, ભોજનનો સમય એને પણ તમારે સ્કીપ કરવાનો નથી, કારણ કે તમારી હેલ્થ જેટલી સારી હશે એટલું તમે વધારે કન્સન્ટ્રેશન સાથે, એટલું વધારે તમે ડિસિપ્લિન સાથે, એટલું વધારે તમે પ્રોપર તૈયારી કરી શકવાની ક્ષમતા ધરાવશો. તો ડેલી રૂટીન વિદ્યાર્થીઓ આવી રીતનું રાખવું પડશે અને સ્ટડી કરવી પડશે, ઊંઘ પણ લેવી પડશે અને સાથે સાથે બીજા કાર્યો પણ કરવા પડશે. જેટલા પણ ફાલતુ સમય છે, જેટલી પણ ફાલતુ ટાઈમ આપણે બગાડીએ છીએ એને ઘટાડવો પડશે. અને ઘટાડીને જ આ 2 મહિનાની અંદર ડિસેમ્બરથી તૈયારી કરવાની ચાલુ કરો અને માર્ચ ની અંદર તમે પરીક્ષા આપવા જશો તો મને જરૂરથી લાગે છે કે તમે 95 પ્લસ માર્ક્સ લાવશો. लिख के ले लो, गारंटी ले लो, जो भी कुछ करना है वो कर लो, आएगा मतलब आएगा. એટલો વિચાર જો તમારી અંદર રાખો ને તો મને જરૂરથી લાગે છે કે તમારે બીજી કશું કરવાની જરૂરિયાત નથી. વિદ્યાર્થી મિત્રો, ધેટ્સ ઇટ. આજે મારે તમને એટલું જ કહેવાનું છે કે આ જે તમને જે વાત કરી છે એની ઉપર ફોકસ કરજો, એની ઉપર થોડુંક વિચારજો અને વિચાર વિમર્શ કરીને પછી છે એ એપ્લાય કરજો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.